હેલો મિત્રો, બધાની જય દ્વારકાધીશ. આજે જવાનું છે મામાને ઘરે, તો ચાલો જઈએ. તો મિત્રો આપણે મામાને ઘરે આવી ગયા છે. તમે જોઈ શકો છો આ એનું મકાન બને છે. અત્યારે અડધું કામ થઈ ગયું, તો મકાન પછી તમને બતાવી દઉં. પહેલાં એનું જૂનું મકાન બતાવી દઉં, પછી તમને અંદરથી મકાન બતાવી દઉં. હજી મકાન અધૂરું છે. તો એનું જૂનું મકાન આવી ગયું છે. મારા પપ્પા ફોન જોવે છે. અને ખાવાની તૈયારી હાલે છે. આ રસોડું છે, આ હોલ છે, અહીંયા ભગવાનનો રૂમ છે. તમે જોઈ શકો છો અહીં મંદિર આવી ગયું છે. મંદિરનો રૂમ આવી ગયો છે. તો હવે તમને ઓલું બને મકાન બતાવી દઉં. તો અહીંથી આ તમે હજી આ મકાન બને છે, તો તમને અંદરથી બતાવી દઉં. આખો હોલ છે. અહીં સંડાસ બાથરૂમ છે, અહીં રસોડું છે, મારા મામા છે. તો હવે આપણે મેળીમાંથી જઈએ, પણ મેળીની હજી અહીંયા સીડી બની નથી. તો આપણે જૂના મકાનની માથેથી જવાનું છે. હા, આપણે મેળી માથે ચડી ગયા છે. આ જૂના મકાનની મેળી છે. અહીં ગાત્રાળ મંદિર છે. તમે જોઈ શકો છો આ મેળી માથે હજી ડિઝાઇન બને છે. જૂની ઓલેથી આવી ગયેલ છે. હજી કામ ચાલુ. આપણે આવી ગયા છીએ વેરાવળીમાના મંદિરે. આ રહી છે આ છે ગાર્ડનની વચ્ચે ચબૂતરો. આ છે અહીંયા બધી ઔષધિઓ. બધીના નામ પણ લખેલા હતા, પણ વરસાદને કારણે બોર્ડ પડી ગયા છે. અમુક વધ્યા છે.